ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે આ ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ચલ બળ વડે કાર્ય કરવું હોય તો કેવી રીતે મળે અને એના માટે કાર્ય ઊર્જા પ્રમેયની વાત કરી ગયા. હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ કે સ્થિતિ ઊર્જાની વિભાવના. યાદ કરો મિત્રો, મેં જ્યારે તમને ઊર્જાની વાત કરી ત્યારે કહ્યું હતું કે આપણે જુદા જુદા પ્રકારની ઊર્જા લઈ શકાય, જેમાંની એક ઊર્જા એટલે ગતિ ઊર્જા, એટલે કે પદાર્થની ગતિની સ્થિતિને કારણે તેને પ્રાપ્ત થતી ઊર્જા અથવા તો એની કાર્ય કરવાની ક્ષમતા એની ગતિ ઊર્જા કહેવાય. એમ તમે કોઈ બળ ક્ષેત્રની અંદર પદાર્થને મૂકો તો એક ક્ષેત્રમાં પણ એના ઉપર એને કાર્ય કરવા માટે કંઈક ઊર્જાની ક્ષમતા મળે, એટલે કે એને કંઈક ઊર્જા મળે, તો એ બળ ક્ષેત્રમાં પદાર્થના સ્થાનને કારણે એને મળતી ઊર્જાને એની સ્થિતિ ઊર્જા કહેવાય. એટલે પહેલી વાત તો એ કે સ્થિતિ ઊર્જા એટલે શું કે કોઈ પણ બળ ક્ષેત્રમાં પદાર્થના સ્થાનને કારણે તેને પ્રાપ્ત થતી ઊર્જા ને તેની સ્થિતિ ઊર્જા કહેવાય. ઓફકોર્સ એ આપેલા સ્થાને એ સ્થિતિ ઊર્જા કહેવાય. બળ ક્ષેત્ર એટલે આપણે અહીંયા ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા જોઈએ કે ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્રમાં ચલો આ બળ ક્ષેત્રમાં પદાર્થની સ્થિતિ ઊર્જા જોઈએ. તો જુઓ, આ માનો કે પૃથ્વીની સપાટી, એ સપાટીથી h1 ઊંચાઈએ હું આ કોઈ એક પદાર્થ મૂકું તો આમ કહી શકું કે પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ m દળનો પદાર્થ લઈએ, તે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ F is equal to મને mg મળે. એટલે કે આ પદાર્થ ઉપર અધો દિશામાં mg જેટલું બળ લાગતું હોય. હવે આ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં હું કંઈક એવી રીતે બળ લગાડું કે જેથી કરીને આ પદાર્થ લગભગ શૂન્ય પ્રવેગ સાથે ગતિ કરે. એટલે એના ઉપર આ બાહ્ય બળ જે છે એ બાહ્ય બળ F external એ હું ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં લગાડું, પરિણામે પદાર્થ h1 ઊંચાઈથી ઉપર જાય. ચાલો ત્યાંથી ઉંચકીને એ પદાર્થને હું h2 ઊંચાઈએ લઈ જાઉં. એટલે આ જે ઊંચાઈ છે એ h2 છે. એટલે પહેલા પદાર્થ પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ હતો, ત્યાંથી h2 ઊંચાઈએ લઈ આવું, એટલે કે પદાર્થ પર mg કરતા
સહેજ વધુ બળ લગાડી પ્રવેગ રહિત ગતિ કરાવો. h2 ઊંચાઈએ લાવીએ. તેના પર થતું કાર્ય શોધવું. ચલો એ કાર્ય શોધવું તો અહીંયા આગળ કાર્ય શોધવા માટે બાહ્ય બળની દિશામાં ગતિ થાય છે માટે એમ કહેવાય કે આ કાર્ય W બરાબર, ચલો અહીંયા બાહ્ય બળ વડે થતું સ્થાનાંતર એટલે કે mg જેટલું બળ, સ્થાનાંતર એટલે આપણે h2 h1 લઈએ અને h1 ઊંચાઈથી h2 ઊંચાઈ પર લઈ આવીએ એટલે એનું સ્થાનાંતર થયું h2 h1 અને માટે હવે હું કહી શકું કે h2 h1 બરાબર h મૂકીએ તો આ કાર્ય બરાબર આપણે આમ લખી શકીએ mgh. અમારું સમીકરણ એ. હવે આ કાર્ય કરવામાં વપરાતી ઊર્જા એનો કે નાશ તો થવાનો નથી, એટલે એ ઊર્જા કોઈક સ્વરૂપમાં ક્યાંક ને ક્યાંક રૂપાંતરણ પામે અને એ રૂપાંતરણ આ સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં થાય. એટલે કહી શકાય કે આ પદાર્થને h1 થી h2 ઊંચાઈએ લાવતા થતા કાર્યમાં અથવા કરવા પડતા કાર્યમાં વપરાતી ઊર્જા એ પદાર્થની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે. એટલે એની સ્થિતિ ઊર્જા બદલાય. તો અહીંયા જો h2 ઊંચાઈ સ્થિતિ ઊર્જા એટલે કે h1 અને h2 ઊંચાઈએ સ્થિતિ ઊર્જાઓ એ અનુક્રમે VH1 અને VH2 હોય તો હું લખી શકું કે VH2 એટલે અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા VH1 બરાબર આ કાર્ય mg h2 h1. હવે જો પૃથ્વીની સપાટીએ આપણે ઊંચાઈ h1 ને 0 લઈએ અને ત્યાં એની સ્થિતિ ઊર્જા યાદચ્છિક રીતે શૂન્ય ગણી તો આપણે કહી શકીએ કે h2 h1 બરાબર h ઊંચાઈ થાય. એટલે કે હું આમ કહું કે આ h1 ને પૃથ્વીની સપાટીએ લઈએ મને h1 બરાબર 0 મળે. ઉપરાંત આ પૃથ્વીની સપાટીએ પદાર્થની સ્થિતિ ઊર્જા યાદચ્છિક રીતે શૂન્ય લઈએ તો h2 બરાબર h ઊંચાઈએ સ્થિતિ ઊર્જા VH
બરાબર mgh લખી શકાય. મિત્રો વાસ્તવમાં પૃથ્વીની સપાટીએ ભલે પદાર્થની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા શૂન્ય ન હોય, કારણ કે ખરેખર તો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પદાર્થની સ્થિતિ ઉર્જા એ કાં તો પૃથ્વીના કેન્દ્ર પર લો તો શૂન્ય થાય, અથવા તે પૃથ્વીની બહાર પૃથ્વીની કેન્દ્રથી અનંત અંતરે જતા સ્થિતિ ઉર્જા શૂન્ય થાય. પૃથ્વીની સપાટીએ વાસ્તવમાં શૂન્ય હોતી નથી, પણ આપણે યંત્રશાસ્ત્રમાં જે અભ્યાસ કરતા હોઈએ છીએ એમાં મુખ્યત્વે આપણે સ્થિતિ ઉર્જાના ફેરફારોની ગણતરી કરતા હોઈએ છીએ. સ્થિતિ ઉર્જાની કોઈ પેલી કિંમત નિરપેક્ષ કિંમતની વાત કરતા હોતા નથી, અને પરિણામે પ્રારંભિક કિંમતને જો તમે યાદચ્છિક રીતે શૂન્ય ગણવી હોય તો ગણી શકાય, અને એ ગણીએ તો અંતિમ કિંમત એટલે એની અંતિમ ઉર્જા મળે. અને માટે કહી શકાય કે આ પૃથ્વીની સપાટીએ જો આ સ્થિતિ ઉર્જા શૂન્ય ગણીએ તો એક ઊંચાઈએ એની સ્થિતિ ઉર્જા એટલે આપણને mgh જેટલી મળે. એટલે આ પૃથ્વીની સપાટીથી અહીંયા આપણને એક ઊંચાઈએ સ્થિતિ ઉર્જાની કિંમત મળે. હવે જો મિત્રો માની લો કે આ પદાર્થને એક ઊંચાઈએથી હવે મુક્ત કરી દો. ચલો પહેલા હું એને બાહ્ય બળ લગાડીને પૃથ્વીની સપાટીથી એક ઊંચાઈએ લઈ ગયો, ત્યાં લાવીને એને મુક્ત કરી દો. મુક્ત કરવો એટલે એના ઉપર હું બહારથી કોઈ બળ લગાડતો નથી, અને પરિણામી બાહ્ય બળ દેખીતી રીતે આપણને શૂન્ય લાગે, પણ એક ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે તો છે. પરિણામ શું આવશે કે પદાર્થ એક ઊંચાઈએથી ગતિ કરી અને નીચેની તરફ એ આવતો જશે, અને જેમ જેમ પદાર્થ નીચે આવતો જાય એમ એની ગુરુત્વાકર્ષી બળને કારણે એના પર ગુરુત્વ પ્રવેગ લાગુ પડે, અને એ પ્રવેગી ગતિ થવાને કારણે એના વેગમાં વધારો થતો જાય. જો એની અધો દિશામાં વેગ એટલે કે એની ઝડપ વધતી જાય તો એની ગતિ ઉર્જા પણ વધતી જાય. એનો અર્થ એ કે આ જે સ્થિતિ ઉર્જા છે એનું રૂપાંતરણ ધીરે ધીરે ગતિ ઉર્જામાં થતું જાય. ને હવે અહીંયા જો કે મારી પાસે આ Vh બરાબર mgh છે, પણ આમાં આ ગુરુત્વાકર્ષણ બળ એ અધો દિશાનું છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ એ અધો દિશામાં હોવાથી mg ને -mg લખી શકાય. અને એ લખીએ તો હવે હું આમ કહી શકું કે આ Vh -mgh, અને આનું h ની સાપેક્ષે હું વિકલન કરું એટલે કે d/dh of Vh, તો અહીંયા આગળ લખાય d/dh of -mgh, અને વિકલન કરીશ તો આ m અને g અચળ હોય એટલે એક કિંમત આવશે -mg, અને h નું વિકલન h ની સાપેક્ષે 1. એટલે એનો અર્થ એ કે સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલન એ બળનું ઋણ મૂલ્ય આપે. એટલે આના ઉપરથી હું કહી શકું કે આમ પદાર્થની સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલન કરવાથી તે સ્થાને પદાર્થ પર લાગતા
બળનું ઋણ મૂલ્ય મળે. અને જો આ પ્રકારે બળ લાગતું હોય તો આવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. એટલે એનો અર્થ એ કે તો આ પ્રકારના બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. એટલે આવા બળને સંરક્ષી બળ કહેવાય કારણ કે એમાં ઊર્જાનું સંરક્ષણ થાય. આ જ વસ્તુ બીજી રીતે આમ સમજો કે અહીંયા આગળ આ જે સ્થિતિ ઊર્જા છે એનું રૂપાંતરણ શેમાં થવાનું? તો કે જેમ જેમ એ પદાર્થ નીચે આવતો જાય એમ એનો વેગ વધતો જાય અને વેગ વધે એટલે એનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય. એનો અર્થ એ કે જો એ જ ઊંચાઈથી પદાર્થને મુક્ત કરીએ તેની ઊંચાઈ ઘટે અને ઝડપ v આ વધે માટે જ્યારે ત્યાં પૃથ્વીની સપાટી પર આવે ત્યારે એનો વેગ એ જો એને v હોય એટલે પૃથ્વીની સપાટીએ પહોંચે ત્યારે તેનો વેગ v થતો હોય તો તેની ગતિ ઊર્જા એ આપણને 1/2 mv² મળે. ને આ 1/2 mv² એની કિંમત આ સ્થિતિ ઊર્જા mgh જેટલી હોય. આનો અર્થ એ કે જો ગતિ ઊર્જા ઘટે તો સ્થિતિ ઊર્જા વધે. દાખલા તરીકે હું પ્રારંભિક v વેગથી પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકું તો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ગતિ કરે અને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ગતિ થાય એટલે જેમ જેમ ઊંચે જતો જાય એમ એના વેગની અંદર ઘટાડો થતો જાય, સામે ઊંચાઈ વધે એટલે એની સ્થિતિ ઊર્જા વધતી જાય. એટલે આ રીતે ત્યારે ગતિ ઊર્જાનું રૂપાંતરણ સ્થિતિ ઊર્જામાં થતું જાય. એના બદલે એને એક ઊંચાઈથી હું મુક્ત કરું છું તો એ સ્થિતિ ઊર્જાનું રૂપાંતરણ ગતિ ઊર્જામાં થતું જાય છે. એટલે આ રીતે પદાર્થની અહીંયા આગળ જ્યારે ગતિ કરાવો ત્યારે એની ગતિ અને સ્થિતિ ઊર્જા એના બંનેની કિંમતો અચળ હોય. એટલે આના ઉપરથી કહી શકાય કે આમ કોઈ પણ બળ ક્ષેત્રમાં, કોઈ પણ સંરક્ષી બળ ક્ષેત્રમાં પદાર્થની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એનો સરવાળો અચળ છે. એટલે કે જો પદાર્થની સ્થિતિ ઊર્જાનો ફેરફાર તો સ્થિતિ ઊર્જાનો ઘટાડો એ -ડેલ્ટા v કહીએ અને ગતિ ઊર્જાનો વધારો ડેલ્ટા k હોય તો આપણને ડેલ્ટા k વત્તા ડેલ્ટા v બરાબર 0 હોય.
એટલે આ પ્રકારનું બળ ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર થાય. તો આના પરથી સંરક્ષી બળ ક્ષેત્ર માટે પહેલી તો એક વ્યાખ્યા આપણે જોઈ કે જ્યાં આગળ પદાર્થની આ ગતિ દરમિયાન એની સ્થિતિ ઉર્જાની કિંમત એના પર લાગતા બળના ઋણ મૂલ્ય જેટલી હોય તો એવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. બીજી વાત કે આ સૂત્ર કે આ પરિણામ ભલે આપણે આ સુરેખ માર્ગ માટે લાવ્યા, પણ આ પદાર્થ કોઈ પણ માર્ગે ગતિ કરી અને h1 ઊંચાઈથી h2 ઊંચાઈ જાય તો એની જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એ માત્ર h1 અને h2 ઉપર જ આધાર રાખે. એટલે કે એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે, એના ગતિપથ ઉપર આધાર રાખતો નથી. અને જો એ પ્રકારે થતું હોય તો પણ એને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. એટલે આ એક આપણને બીજી વસ્તુ જોવા મળે કે પદાર્થની સ્થિતિ ઉર્જાનો ફેરફાર માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ રહે તો તેને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. એ જ રીતે અહીંયા આગળ આપણે આ પણ જુઓ કે જ્યારે સંરક્ષી બળ ક્ષેત્ર હોય તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારોનો સરવાળો શૂન્ય હોય. કારણ કે જેટલો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય એટલો જ ગતિ ઉર્જામાં વધારો થાય અને પરિણામે એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો કુલ સરવાળો કોઈ પણ સ્થાને અચળ રહે, એટલે કે બંનેના ફેરફારોનો સરવાળો શૂન્ય થાય. તો આ રીતે સંરક્ષી બળ ક્ષેત્રને હું જુદી જુદી ત્રણ રીતે વ્યાખ્યાયિત કરી શકું. ચલો કઈ કઈ ત્રણ રીત આપણને મળી? તો કે પહેલી રીતમાં આપણે શું કહ્યું કે જે બળ ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાની કિંમત એટલે કે સ્થિતિ ઉર્જાનો સમયની સ્થાનની સાપેક્ષે જે વિકલન કરીએ તો એ વિકલન એ બળના ઋણ મૂલ્ય જેટલું મળતું હોય તો એવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. એટલે પહેલી વ્યાખ્યામાં આપણે શું કહ્યું કે સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલન એ પદાર્થ પર લાગતા બળના ઋણ મૂલ્ય જેટલું હોય તો એ બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. તો બીજી વ્યાખ્યા માટે આપણે શું કહ્યું કે પદાર્થની સ્થિતિ ઉર્જા જો ઘટતી હોય તો ગતિ ઉર્જા વધતી હોય, એટલે બંનેનો સરવાળો કોઈ પણ સમયે અચળ રહેતો હોય. પરિણામે એ ગતિ દરમિયાન સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે -Δv જેટલો ઘટાડો થતો હોય, ગતિ ઉર્જામાં Δk જેટલો વધારો થતો હોય, તો આ બે ફેરફારોનો સરવાળો શૂન્ય થાય. એટલે કે બંને ઉર્જાઓ અચળ રહે તો એ ઉર્જાઓના સરવાળો અચળ રહેતો હોય તો પણ એ સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. અને ત્રીજી વ્યાખ્યામાં આપણે શું કહી શકીએ કે પદાર્થને જ્યારે એક સ્થાનથી બીજા સ્થાન પર લાવીએ ત્યારે એની સ્થિતિ ઉર્જામાં કંઈક ફેરફાર થાય, પણ એ સ્થિતિ ઉર્જામાં થતો એ ફેરફાર એ પદાર્થના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખતો હોય, એના ગતિના માર્ગ ઉપર આધાર ન રાખતો હોય તો એ પરિસ્થિતિમાં એને એની સ્થિતિ એટલે સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. તો અહીંયા ટૂંકમાં કહું તો હું આમ કહી શકું કે જો પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા ki, અંતિમ ગતિ ઉર્જા kf, એમ પ્રારંભિક સ્થિતિ ઉર્જા kf અને અંતિમ સ્થિતિ ગતિ ઉર્જા જો પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા ki, અંતિમ ગતિ ઉર્જા kf
પ્રારંભિક સ્થિતિ ઉર્જા Vi, અંતિમ સ્થિતિ ઉર્જા Vf હોય તો હું આમ પણ કહી શકું કે Ki plus Vi બરાબર Kf plus Vf1. તો આ બળ ક્ષેત્ર સંરક્ષી બળ કે જ્યાં Ki એટલે શું છે? પ્રારંભિક ગતિ ઉર્જા, Vi એટલે શું છે? પ્રારંભિક સ્થિતિ ઉર્જા, એમ Kf એટલે અંતિમ ગતિ ઉર્જા અને Vf એટલે અંતિમ સ્થિતિ ઉર્જા, અને એ કોઈ પણ સમયે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એ સમાન રહેતો હોય તો એવા બળ ક્ષેત્રને આપણે સંરક્ષી બળ ક્ષેત્ર કહી શકીએ. એટલે આ ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાની આપણે વિભાવના જોઈ. સાથે સાથે એમ કહી શકાય કે જ્યારે આ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તો આ સમીકરણને એટલે કે આ બાબતને આપણે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કહેવાય. કારણ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે પદાર્થની યાંત્રિક ઉર્જા કહેવાય. એટલે આ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય. તો આજના આપણા આ લેક્ચરમાં આપણે આટલી વાત કરી. હવે આવતીકાલે આપણે જોઈશું કે બીજા પ્રકારની એક સ્થિતિ ઉર્જા એટલે કે સ્થિતિ સાપેક્ષીય સ્થિતિ ઉર્જાનો વિચાર કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.